આક્ષેપો થયા છે, શું કહેશો? પાયા વિહોણા આક્ષેપ છે બધા. શું તમને ગદ્દાર કહેવામાં આવ્યા છે? બસ સરદારધામમાં કામ કરે એ ગદ્દાર છે એવું પાદરિયા કહેવાય. ખાસ કરીને તમે ખોડલધામ ઉપર પણ જે આક્ષેપો કર્યા, શું આક્ષેપો છે? ખોડલધામ ઉપર મારો એક પણ આક્ષેપ નથી. એટલે આ તમને ઇન્જરી થઈ ગઈ, ટૂંકમાં શું આખી ઘટના બની હતી ત્યારે? ખોડલધામમાં જે લેવા પટેલ જોડાય છે એ બધા ગદ્દાર છે સમાજના, અને બેનો વિશે અભદ્ર ભાષામાં વાત કરતો હતો. એટલે પૂરો થયો. એટલે તમે ઉશ્કેરાઈ ગયા હતા? ઈ ઉશ્કેરણો હું ઉશ્કેરણો. ત્યારે આખી ઘટના શું બની હતી? બસ મેં કીધું આ તું કોઈની વિશે ખરાબ બોલવાનું બંધ કર ભાઈ, તું તારા રસ્તે તારું કામ કર, અમે અમારું કામ કરીશું. ત્યારે શું કહેવાય, એને કે તમને પણ અપશબ્દો કીધા હતા કે ઘટના ત્યારે શું બની હતી? અપશબ્દો કીધા હતા એવું કંઈ? હા, એ કે હું તને જોઈ લઈશ ને, તું બહુ તને હવા ભરાઈ ગઈ છે ખોડલધામની ભાજપની ને, તું બહુ મોટો નેતા થઈ ગયો છો. મેં કીધું છે એ તો છે, અમે છીએ જ. તમને ક્યાં ઈજા પહોંચાડી હતી અને કેવા આક્ષેપો હતો? હાલો બેન ઓલી જો ફીડ ઉતરી ગઈ. મને કપાળે 7 ટાંકા આવ્યો છે, નાકમાં ફ્રેક્ચર આવ્યું છે અને ગળામાં સોજો છે. વાળી વાત સાચી, કેમ કે અમે સોશિયલ મીડિયામાં બધા ભાઈ એને કહ્યું ને કે એ ભાગતો શું કામ કરે છે? અમે ક્યાંય ભાગ્યા નથી, અમે તો હોસ્પિટલ સારવાર લેવા ગયા.